ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે બની રહેલ મામલતદાર ઓફિસ જવાના માર્ગને કારણે ગામમાં જવાનો રસ્તો ખોદાતા ગ્રામજનો વિફર્યા હતા અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કામ અટવાયું હતું, જે બાદ ગ્રામજનોના ઉગ્ર રોષને જોતા ગરુડેશ્વર પોલીસ કામકાજથી સાઈડ પર પહોંચી હતી અને સમજાવટ બાદ આખો મામલો થાળે પાડ્યો હતો। બનાવ વખતે જ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય શારદાબેન તડવી પણ આવી પહોંચ્યા હતા અને ગ્રામજનોનો પક્ષ લઈને ચીમકી આપી હતી કે જો રસ્તાનું કામકાજ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે। તેમની ચીમકી આપ્યા બાદ તેઓએ રસ્તો બંધ નહીં થાય તેવી બાહેધરી ગ્રામજનોને આપી હતી। અમારે આ મામલતદાર કચેરી કે કોઈ બી આ બનતું હોય ને એમાં કોઈ અમારે વિરોધ નથી, પણ હે ને અમારા બાળકો નાના સ્કૂલે જાય ભણવા, એ કેવી રીતના જાય 108 બી આવવાની કંઈક શક્યતા ઓછી રહે રસ્તો ના હોય તો, એટલે અમારે કોઈ જાતની વિરોધ નથી, પણ રસ્તો જોઈએ અમારે, અને રસ્તો ના બનાવી આપે એટલે અમે કામ ચાલુ કરવાની દઈએ અને અમે કામ બંધ કરાવી દેશું। ગરુડેશ્વર ગામનું આ એક કોયાળી ફળિયું છે અને તે 400 થી 500 થી 550ની વસ્તી ધરાવતું ફળિયું છે। આ ફળિયાના લોકોને અવર જવર માટેનો જે રસ્તો હતો પહેલો, એ રસ્તો અહીંયા બાંધકામ થવાથી રસ્તો બંધ થઈ ગયો છે। ગામ લોકોની રજૂઆત છે અને અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે એમાં રજૂઆત કરી છે મામલતદારશ્રીને, અને એમણે પણ હૈયાધારણા આપી છે અને ટૂંક સમયમાં લગભગ એ લોકો રસ્તો ચાલુ કરવાના જ છે। આ મામલતદાર કચેરી બને છે। અલ્લા રખા પઠાણનો રિપોર્ટ, નસવાડી।